જગન્નાથ બનાવ બને છે હું તો વ્યવસ્થિત છે ને. હા એ તો વ્યવસ્થિત જ છે. વ્યવસ્થિત એનો બોલીએ ને ચાલે, પણ આપણે આજે બોલીએ છીએ ને, આપણે પેલું શાના માટે બોલીએ છીએ કે કઈ હેલ્પ થાય, હેલ્પ થાય તો ને. વ્યવસ્થિત હંમેશા થઈ ગયા પછી બોલાય છે, સમજ ને. એટલે થતા પેલા બોલીએ ને, હજુ તો શું શું થઈ જાય, કાલે બચી જાય થઈ જાય. હજુ તો આપણે કઈ છોડતા પેલા લોકો છોટે, પેલા લોકો કઈ દલીલ થાય. એટલે ત્યાં સુધી આપણે એને વ્યવસ્થિત રૂપે કહી ના છે, વ્યવસ્થિત પરિણામ આવશે વ્યવસ્થિત. આ પરિણામ તો વ્યવસ્થિત આવવાનું, પણ આપણે એને વ્યવસ્થિત છે એવું કહી ન શકીએ. આપણે શું કોઈક મોદો માણસ હોય તો આપણે વ્યવસ્થિત કહીએ દવા કરવાની બંધ થઈ જાય. વ્યવસ્થિત નથી થવાનું થશે એમ કહીએ દવા કરવાની બંધ થઈ જાય. ના, એને જીવવાનો જ છે એવું માનવું, પછી મરી જાય વ્યવસ્થિત છે એવું. આપણે છેલ્લે સુધી દવા, હા નાડી થઈ રહી હોય તો એક ડાક્ટર ને બોલાવવાનો કે વખત કઈ હોય તો પછી ખરા ડાક્ટર ખરા એટલે આપડે કેવું વ્યવસ્થિત છે અને બધાને કહી દેવાનું રડશો નહીં, વ્યવસ્થિત છે. પણ મળતા પેલા જો વ્યવસ્થિત કહીએ તો દવા જ ના કરે. એક ને એક છોકરો મળતા હોય અને રાતે ભાઈ ને કે ચિંતા ના કરશું, બધું વ્યવસ્થિત છે ને, ભાઈ હોય જાય ના. એવું ત્યાં સુધી વ્યવસ્થિત શબ્દ બોલાય નહીં. વ્યવસ્થિત એટલે પરિણામ વ્યવસ્થિત કહો. શું કહ્યું? કોઝ ને વ્યવસ્થિત ના કહો. કોઝ વ્યવસ્થિત નથી. તમે સમજાય ને? એટલે આપણે હજુ તો વ્યવસ્થિત કહી ને છે તો વ્યવસ્થિત હશે તે જ થવાનું છે, પણ આપણે ત્યાં સુધી વ્યવસ્થિત છે આ એમ તો નથી કહી શકીએ. શું હજુ આપણે તો છોકરાને દવા કે દારૂ બધું કરવાનું, અને તે થતા ટપ થઈ જાય ત્યારે આપણે કેવું વ્યવસ્થિત છે. શું થયું? આપણે ગજુ ડાબી રાખવાનું, છતાં પેલો મારતું નાખીને લઈ ગયો તો પછી વ્યવસ્થિત. પહેલે વ્યવસ્થિત કહે ગજુ દબાઈએ જ નહીં ને, ખાવે એમ ફરીએ. તમે સમજાય ને? સચ્ચિદાન છે કે